ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ 2025-26 જો તમે લોકો 5 કિલોમીટર અને 2 1600 મીટર તમે રનિંગ કરો છો, હાઈ ઇન્ટેન્સિટી રનિંગ કરો છો અને તમારું સીન પેન થાય છે, તમારું કાપ્સનું પેન થાય છે, તો કઈ રીતના રિકવર કરવું જોઈએ, તમને નથી દુખતું એની પહેલા રિકવર કરવું બહુ જરૂરી છે. વિડીયો સંપૂર્ણ જોજો ગુજરાતી ભાષામાં. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ, હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, બધાને રનિંગ કરાવું છું. જો તમે લોકો પણ સુરતમાં રહો છો અને તમારે ટૂંક સમયમાં રનિંગ પાર કરવી છે તો આ નંબર ઉપર કોન્ટેક્ટ જરૂર કરજો. ઓફલાઈન રનિંગ પણ ચાલે છે, ઓનલાઈન રનિંગ પણ ચાલે છે. હવે આજનો ટોપિક આપણો એ છે કે કમેન્ટ બહુ બધી આવી હતી કે સીન પેન વધારે થાય છે, કાપ્સ વધારે દુખે છે. તો સીન પેન વધારે થાય છે તો આપણે પહેલા સમજવું કે તમે સ્પ્રિન્ટ કેટલી મારો છો. જો પેલા તમે સ્પ્રિન્ટ મારો છો તો એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે સ્પ્રિન્ટ કઈ રીતના મારો છો. હવે મોસ્ટ ઓફલી તમને ખબર જ છે કે વર્કઆઉટ શેડ્યુલ તમારું કેવું હાર્ડ છે. અત્યારે ટૂંક સમયમાં રનિંગ આવવાની છે એના માટે તો હું સીન પેન નો વર્કઆઉટ બતાવું છું. વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ, 2 થી 3 એક્સરસાઇઝ હું બતાવીશ. આ એક્સરસાઇઝ તમે કરશો તો 100% તમારું સીન પેન નહીં થાય. તો સીન પેન જે વર્કઆઉટ થાય છે તો પહેલો વર્કઆઉટ બતાવીશ. તમારે પગ આ રીતના રાખવાના રહેશે. જે તમે આ રીતના પગ રાખશો એટલે તમારું આ મસલ છે એ ટ્રેસ થશે, બરાબર? તો આ રીતના તમારે કમર ઉપર હાથ રાખીને ધીરે ધીરે હાલવાનું રહેશે. પૂરા ગ્રાઉન્ડ પર તમે આ રીતના ધીરે ધીરે હાલો. જેટલું તમે ધીરે ધીરે ચાલશો એટલું તમારું મેન મસલ જે આ કનેક્ટ થાય છે સીન પેન નું એ તમારું ઓટોમેટિક એનું રિકવર થશે, એનું ફાઈબર ફાટશે. પછી તમે ઘરે ડાયટ કરશો એટલે રિકવર થશે. અને એક તમારી પાસે બોટલ હોય તો બોટલ થી વર્કઆઉટ કરી શકો છો અને જીમમાં જતા હોય તો પ્લેટ થી વર્કઆઉટ. આ વર્કઆઉટ તમે યુટ્યુબમાં ક્યાંય નહીં જોયો હોય. આ વર્કઆઉટ કરવો બહુ જરૂરી છે. મિત્રો તમે આ લોકો આ રીતના પગ રાખજો અને શરૂઆતમાં તમે આ રીતના કરી શકો છો. જો અને પૂરું નીચે ટચ કરો અને ઉપર. જ્યાં તમે ઉપર કરો તો આ મસલ તમે જોઈ શકો છો કે મસલ ક્યાંથી ક્યાં આવે છે. કાપ્સનો વર્કઆઉટ અને અહીંયા આવશે, બરાબર? અને તમે બિગનર છો તો આ રીતના કરી શકો છો અને તમે એડવાન્સ લેવલ છો તો પ્લેટ આ રીતના મેકી શકો છો. નીચે લઈ જવાની અને પૂરી ઉપર લાવવાની. અહીંયા મસલ તમે જુઓ કે સીન પેન નું જે મસલ છે ઓટોમેટિક કવર થશે. અને આ એક્સરસાઇઝ તમે ક્યાંય નહીં જોઈ. રેપિટેશન તમારા અકોર્ડિંગ મારી શકો છો. 20, 25, 30 રેપિટેશન મારો ત્યારે તમારો વર્કઆઉટ કમ્પ્લીટ થશે. અને આના તમારે ટોટલ 5 સેટ મારવાના રહેશે. તમને થોડુંક દુખશે પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમારે રનિંગ પાર કરવી હોય તો આ એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે. હવે આવશું વર્કઆઉટ નંબર 3 પર. લાસ્ટ એક્સરસાઇઝ છે. ગમે ત્યાં દિવાલ ઉપર તમે આ રીતના ઉભા રહી જાઓ, પગ આ રીતના કરીને પૂરું ઉપર લાવો અને કાપ્સ મસલ તમારું કંટ્રોલ થવું પડે. પૂરું નીચે એન્ડ અપ લાઈક ધીસ. 1, 2 એન્ડ અપ. 1, 2 એન્ડ અપ. તો એટલે ગણો છું કે તમારે 2 થી 3 સેકન્ડ ઉપર હોલ્ડ કરવાનો છે. અને કાપ્સનું મસલ તમે જોઈ શકો છો કે આ રીતના તમે કાપ્સ મારશો કમ્પ્લીટ તો જ તમારું રિકવર મસલ થશે. ડાયટ કરવી બહુ જરૂર છે. આના પહેલાનો વિડીયો મેં ડાયટનો બનાવ્યો છે. એ વિડીયો જરૂરથી તમે જોઈ લેજો તો જ તમને ખબર પડશે. હું આશા કરું છું કે મિત્રો તમને સીન પેન જેને થાય છે એ લોકોને પરફેક્ટ આ વર્કઆઉટ ખબર પડી ગઈ હશે. આ વર્કઆઉટ તમે કરશો, તમે ઘરે કરી શકો છો, ગ્રાઉન્ડ પર કરી શકો છો. આ વર્કઆઉટ તમે કરશો તો સારામાં સારું રહેશે તમારા માટે. અને જે લોકોને સીન પેન થાય છે એને જરૂરથી વિડીયો દેખાડો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હવે તમે જે લોકોને કોઈ પણ જાતનો પ્રોબ્લેમનો સોલ્યુશન જોઈએ છે તો નીચે કમેન્ટ જરૂર કરો, એની ઉપર વિડીયો બનાવશું. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.